કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે। ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમદાવાદના અને મહેસાણાના વિવિધ વિકાસ કાર્યોની ભેટ આજે શહેરીજનોને આપશે। અમદાવાદમાં વિકસિત ભારતના નિર્માણમાં સહકારિતાની ભૂમિકા સંમેલનમાં તેઓ હાજરી આપવાના છે। મહેસાણામાં સાર્વજનિક ટ્રસ્ટની નર્સિંગ કોલેજનું ઉદ્ઘાટન કરશે। મહેસાણામાં રેડી ટુ કુક ફ્રોઝન પોટેટો પ્લાન્ટનું લોકાર્પણ પણ તે કરવાના છે। સાણંદમાં તિરંગા યાત્રામાં તેઓ જોડાશે। આ સાથે જ સાંજે નારણપુરા ખાતે 1886 મીટર લાંબા પલ્લવ બ્રિજનું લોકાર્પણ તેઓ કરવાના છે। નારણપુરા ખાતે એએમસીના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ તેઓ કરશે। નારણપુરા ખાતે અમિત શાહની હાજરીમાં સાધન વિતરણ સમારોહ પણ યોજાવાનો છે। તો આ સાથે જ તેઓના પ્રવાસની વાત કરીએ તો આજનો તેઓનો જે કાર્યક્રમ છે તેમાં અમદાવાદ અને મહેસાણામાં વિવિધ કાર્યક્રમોમાં અમિત શાહ હાજરી આપવાના છે। સાથે જ સવારે 10:30 વાગે અમદાવાદમાં ગુજરાત રાજ્ય સહકારી સંઘ દ્વારા આયોજિત કાર્યક્રમમાં હાજરી આપશે। સાયન્સ સિટી અને વિકસિત ભારતના નિર્માણમાં સહકારિતાની ભૂમિકાના મહાસંમેલનમાં પણ તેઓ હાજરી આપશે। સાથે જ સવારે 11:15 વાગે મહેસાણામાં મંગુબાવાડી પોલોટ ખાતે પણ તેઓ હાજરી આપવાના છે। બપોરે 1 વાગે મહેસાણામાં રેડી ટુ કુક ફ્રોઝન પોટેટો પ્રોસેસિંગ પ્લાન્ટનું લોકાર્પણ તેઓ કરવાના છે। સાથે જ સાંજે 5:30 વાગે અમદાવાદમાં એએમસી દ્વારા નવનિર્મિત પલ્લવ ઓવરબ્રિજનું લોકાર્પણ તેઓ કરવાના છે। સાંજે 5:45 વાગે અમદાવાદ એએમસીના વિવિધ વિકાસલક્ષી કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ તેઓ કરશે।